ગાર્ડનમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ નખાતા હોબાળો। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સુંદર ગાર્ડનમાં બાયોમેટ્રિક વેસ્ટ જૈવિક તબીબી કચરો ફેંકવાનો કિસ્સો સામે આવતા ભારે હોબાળો મચ્યો છે। આ ઘટના પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। ગોત્રી ગાર્ડન શહેર રહેવાસીઓ માટે શ્વાસ લેવાની અને પ્રકૃતિની નજીક રહેવાની જગ્યા છે। બાળકો અહીં રમવા આવે છે, વડીલો સવાર સાંજ ચાલવા નીકળે છે અને પરિવાર સાથે સમય પસાર કરે છે। આવા શાંતિપૂર્ણ અને સ્વચ્છ વાતાવરણમાં બાયોમેટ્રિક વેસ્ટ જેવો ભયજનક કચરો ફેંકવામાં આવે તે અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે। બાયોમેટ્રિક વેસ્ટ ખુલ્લામાં ફેંકવાથી અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે। સૌપ્રથમ તે જમીન અને પાણીને દૂષિત કરે છે। જે મારા સાથી કાર્યકર્તા સંજયભાઈ સુથારના માધ્યમથી મને જાણ થઈ કે ગોત્રી ગાર્ડનની અંદર બાયો વેસ્ટ પડેલો છે મેડિકલનો, તો એને જોવા માટે હું તાત્કાલિક અહીંયા આવ્યો છું અને મને ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયો વેસ્ટ પડેલો છે। એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સના લેટર હેડ છે। ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે, ઘણા બધા બિલ્સ છે, ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સ ને બધું છે। એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ। મેં માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહને પણ આની જાણ કરી છે કે આની સામે યોગ્ય તપાસ થઈ। જો આની પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના બાયો વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। કરવામાં જો નિષ્ફળ ગઈ હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। અગાઉ આવો કોઈ બનાવ સામે આવ્યો છે? મારા કાર્યકાળમાં પહેલીવાર આવી ઘટના બની છે કે ગોત્રી હોસ્પિટલની અંદર, ગોત્રી ગાર્ડનની અંદર આવું પહેલીવાર બાયો વેસ્ટ નાખવામાં આવ્યું છે। એટલે આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા ના થવા જોઈએ એવું મારું સખત માનવું છે। સામાન્ય રીતના સિક્યુરિટી જ્યારે નાના બાળકો કંઈક રમવા માટેના સાધનો લઈને આવતા હોય ત્યારે ચેકિંગ કરતા હોય છે, તેને પૂછતા હોય છે નહીં રમાય, બધું સિક્યુરિટી કહેતી હોય છે, પણ આટલું મોટું ગંભીર બેદરકારી સિક્યુરિટી તરફથી પણ જોવા મળી રહી છે। આપનું શું માનવું છે? આપને મેં અગાઉ કહ્યું એ રીતે કે એની પણ તપાસ થશે। જો સિક્યુરિટી ગાર્ડની પણ આમાં ભૂલ હશે તો એ એજન્સી એ ગાર્ડ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જી, અહીંયા વોક કરતા લોકોનો ફોન આવ્યો હતો કે મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલનું અહીંયા નાખેલું છે, એટલે તાત્કાલિક હું આ સ્થળ પર આવી છું। આ પ્રકારનું જે એમને કૃત્ય કર્યું છે, સ્ટર્લિંગ હોસ્પિટલ હોય કે એમનો કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, એની સામે સખત પગલાં ભરવા જોઈએ। હોસ્પિટલ ખૂબ તકડા બિલ લઈને લોકોની સારવાર કરતી હોય છે અને આવી જેમાં ખૂબ જ કાળજી રાખવાનું, જેનાથી પર્યાવરણ પણ બગડે છે, લોકોની હેલ્થ સાથે પણ આને ચેડા કર્યા કહેવાય। એટલે જે કોઈ પણ હોસ્પિટલ હશે એની સામે સખત પગલાં લેવા જોઈએ, મ્યુનિસિપલ કમિશનરે મારું એવું માનવું છે। દિશામાં પોલીસ કમ્પ્લેન કે એવું કંઈ કરવામાં આવશે? જી, આમાં કોર્પોરેશનના અધિકારીઓ આવી રહ્યા છે, સાથે સ્થાનિક કાઉન્સિલર પણ છે શ્રી ઉમંગભાઈ, એ શું કરે છે જોવાનું રહ્યું અને ચોક્કસપણે હું એવું પણ માનું છું કે FIR પણ કરવી જ જોઈએ।